નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। માંડવીમાં 7મી ડિસેમ્બરને રવિવારથી 5 દિવસીય કૃત્રિમ પગ, જયપુર ફૂટ, કેલિપર અને વ્હીલચેરની નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિરનો શુભારંભ થયો। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત અને નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવી તથા અમદાવાદની શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા શિબિરના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં તા 7/12 ને રવિવારની 5 દિવસીય કૃત્રિમ પગ, જયપુર ફૂટ, કેલિપર અને વ્હીલચેર નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિરનો શુભારંભ થયો છે। આ નિઃશુલ્ક શિબિરમાં કચ્છ જિલ્લા સહિત જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના કુલ 147 લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ શિબિરમાં સીએસઆર સહયોગ એચડીએફસી અને સ્થાનિક સહયોગ ઝવેરબીન લખમશી હરદાસવાડિયા પરિવાર શિરવાતા માંડવીનો મળેલ છે। પ્રારંભમાં માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવીએ દીપ પ્રગટાવીને 5 દિવસીય શિબિરને ખુલ્લી મૂકતા જણાવ્યું હતું કે માંડવીમાં સૌપ્રથમ જ વાર આવી શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ નિઃશુલ્ક શિબિરમાં દિવ્યાંગોના જયપુર ફૂટ ફિટ કરીને અર્પણ કરવામાં આવે છે। બહારથી આવનાર લાભાર્થી અને તેની સાથે આવનારને ભોજન સહિતની તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે। સહાનુભૂતિ, દિલસોજી અને ભરપૂર લાગણીશીલ હૃદય ધરાવનાર શિવમસ્તુ તીર્થના પ્રેરક ઉપાધ્યાય પરમ પૂજ્ય પૂર્ણભદ્રા સાગરજી મહારાજ સાહેબે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટીની આરોગ્ય સેવાને બિરદાવી સંસ્થાને પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા। મહારાજ સાહેબે પોતાના બા મહારાજ સાહેબની 1972ની સાલને બનેલી એક્સિડન્ટની ઘટના વર્ણવી હતી અને પગ કપાવવામાંથી સંયમની ભાવનીથી દિવ્ય દવા અને દુઆથી બચી ગયા હતા। પોતાના સપરિવારે 50 વર્ષ પૂર્વે જ જૈન દીક્ષા લીધી વગેરે ઘટનાના કથનથી સૌની આંખો ભીની થઈ ગઈ હતી। છેલ્લા 7-8 વર્ષથી બા મહારાજ અમિત ગુણાશ્રીજીના નામથી ચાલતા અમિત સુકૃત પરિવાર તરફથી આ નિઃશુલ્ક શિબિરના સહયોગમાં ₹25,000 તેઓની પ્રેરણાથી જાહેર કરી અર્પણ કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશકુમાર મણીલાલ શાહે જણાવ્યું હતું। શિબિરના પ્રથમ દિવસે રવિવારે કચ્છના 5 દિવ્યાંગોને 5 વ્હીલચેર નિઃશુલ્ક ભેટ આપીને તેમને આત્મનિર્ભર બનાવાયા હતા। આ શિબિરમાં અમદાવાદની ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા શિબિરના ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા તથા ડોક્ટર જયમીત પારેખ અને તેમની ટીમ ખડેપગે સેવા આપી રહી હોવાનું સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી અને નિવૃત્ત મામલતદાર વી.કે. સોલંકી તથા ટ્રસ્ટી નરોત્તમભાઈ ધોળુ અને સંસ્થાના ટ્રસ્ટી પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે કરેલ હતું, જ્યારે સહમંત્રી મહેશભાઈ કંસારાએ આભાર દર્શન કરેલ હતું।